સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પેન્ટ મિલમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા કામદારો ગેસ ગુંગળામણનો ભોગ બનતા 3 કામદારોના મોત થયા છે, જ્યારે એક કામદાર હાલ સારવાર હેઠળ છે। પાંડેસરાની પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ મિલમાં એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા માટે 4 કામદારો ઉતર્યા હતા। આ દરમિયાન ટાંકીમાં ઝેરી ગેસને કારણે 4 કામદારો બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તેમને તાત્કાલિક ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સોનુ પાસવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સારવાર દરમિયાન દીપુકુમાર પાસવાન અને સંદીપ પાસવાનનું પણ મોત થયું હતું। ચોથો કામદાર મલંદર પાસવાન હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને સચિન જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અને જીપીસીબી તેમજ એફએસએલની ટીમ દ્વારા પણ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં મિલ સંચાલકો દ્વારા કોઈપણ સેફટી વિના કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હોવાની બેદરકારી સામે આવી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।